ઘણીવાર આપણે ક્લાયન્ટ મળે છે આઉટ ઓફ નો વે. વેલકમ ટુ સેલ્સ એન્ડ લીડ જનરેશન ચેલેન્જ ડે 15. તમારી સાથે એવું થયું છે કે તમને એવું ફીલ થાય કે નથિંગ ઇઝ વર્કિંગ, વર્ક જ નથી કરી રહ્યું. તમને ખબર નથી કે તમારું નેક્સ્ટ ક્લાયન્ટ તમે ક્યાંથી લઈને આવશો. તમને એ પણ નથી ખબર તમે કરી શું રહ્યા છો. ઓલ યોર ઓફર્સ, જે આપણે ઓફર્સ કસ્ટમરને શેર કરી છે, સમહાઉ ઇટ ઇઝ નોટ મેકિંગ એની સેન્સ, અને તમને એવું થાય કે ઇન્ડસ્ટ્રી ક્વિટ કરી દે, એન્ડ ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી પેઇનફુલ. એન્ડ દેન boom, suddenly તમને એક મેસેજ આવે છે કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યોર સર્વિસીસ. ઓલ ઓફ અ સડન યુ હેવ મેજિકલી એક ક્લાયન્ટ. અને આ સેમ વસ્તુ વીકમાં બીજી વાર પણ થશે. અચાનક કોઈ ક્લાયન્ટ આવી જશે એન્ડ દે ટેલ મને તમારી સર્વિસીસની જરૂર છે. તમે ખુશ તો ઘણા થશો કે વાવ, સર્વાઈવ થઈ શકશે, બટ યુ આર ઇક્વલી સ્કેર્ડ કે આ સિસ્ટમ નથી. કેવી રીતે તમે પ્રેડિક્ટ કરો અગર અચાનક આવશે તો કેવી રીતે એને તમે સિસ્ટમમાં બનાવી શકો. લેટ મી શેર યોર સિક્રેટ. ઇટ ઇઝ નોટ કમિંગ આઉટ ઓફ નો વે. દેર ઇઝ અ પ્રોસેસ જે ફોલો થઈ રહી છે. એ અચાનક જે ક્લાયન્ટ આવ્યો છે ને, એ ક્યાંય અચાનકથી નથી આવ્યો, પણ તમે 3 અઠવાડિયા પહેલાં, 3 દિવસ પહેલાં, 3 મહિના પહેલાં ક્લાયન્ટને સમવેર સમહાઉ કનેક્ટ કર્યું છે, કોઈ કોન્ટેન્ટ મૂક્યું છે, યુ હેવ ટ્રાય ટુ આઉટરીચ ધેમ, કોઈ કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું છે જેનું વેવ થયું છે. એન્ડ દેટ પ્રોસેસ ઓન ટુ ડિફરન્ટ પીપલ. ઇટ ઇઝ નોટ વોટ યુ ડે ટુ ડે. આજે તમને એમ થાય તમારે રિઝલ્ટ નથી મળી રહ્યું, ઇટ્સ નોટ ડે ટુ એન્ડ, બટ ટુ એન્શ્યોર કે તમે કેટલા લોકોને આઉટરીચ કરી શકો. ધ મોમેન્ટ યુ ડુ દેટ, દરિયામાં પથ્થર નાખીએ તો વેવ થાય, મોમેન્ટમ. એવી જ રીતે જ્યારે તમે આઉટરીચ કરો છો, વેન યુ પુટ યોર સેલ્ફ આઉટ ઇન વોટ એવર ફોર્મ જે આપણને લાગે છે, ઇટ ક્રિએટ્સ અ મોમેન્ટમ. ઇફ યુ આર અ ગુડ સેલ્સ પર્સન, તમને મેજિક પીરિયોડિકલી ફીલ થતું હશે. એન્ડ ઇફ નોટ, આઈ વુડ સજેસ્ટ ટ્રાય કનેક્ટિંગ વિથ ન્યૂ ક્લાયન્ટ્સ. એન્ડ આઈ હેવ અ ફેવરેટ સેન્ટેન્સ દેટ સેઝ સન્ડે હો યા મંડે રોજ કરना है सीन. एंड इफ यू डू दैट, magically clients will fall in your life.